હેલો એન્ડ નમસ્કાર ટુ એવરી સ્ટુડન્ટ. આજથી આપણે શરૂઆત કરીશું ધોરણ 12 કોમર્સની અંદર ખૂબ મહત્વનો એવો વિષય એટલે આંકડાશાસ્ત્ર. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિષયની આપણે શરૂઆત કરીએ તે પૂર્વે આપણા માટે ખૂબ જરૂરી હોય છે કે તે વિષયનું ગુણભાર કેવી રીતે કેટલા પ્રકારમાં વહેંચેલું છે તેના માટે સમજવી ખૂબ જરૂરી છે. આપણે બ્લુપ્રિન્ટ, મોટા ભાગના વિદ્યાર્થીઓ વર્તમાન સમયે બ્લુપ્રિન્ટને ધ્યાનમાં રાખીને હંમેશા તૈયારી કરતા હોઈએ છે. તો બસ આજનું આપણે થંબનેલ જોઈ જ લીધું છે, બોર્ડની પરીક્ષાની બ્લુપ્રિન્ટ. હવે ખૂબ મહત્વનો શબ્દ લખેલો છે, 100 માંથી 100 તો આ રીતે જ આવે. જો વર્તમાન સમયમાં વિદ્યાર્થી મિત્રો માત્ર ગધા મજૂરી કરીને માર્ક્સ લાવવા, ખૂબ મહેનત કરવી, એના કરતા બેટર ઓપ્શન છે કે આપણે એવું તો શું કંઈક અલગ કરીએ સ્માર્ટ રીતે કે જેથી ઓછી મહેનતે પણ વધુમાં વધુ માર્ક્સ આપણે કવર કરી શકીએ. તો બસ આજના સેશનની અંદર આપણે જોવાના છે બોર્ડ પરીક્ષાની ટોટલી પેપર સ્ટાઇલ અને બ્લુપ્રિન્ટ જોવાના છે. તો આજનું સેશન ખૂબ મહત્વનું છે આપણા માટે. માત્ર આંકડાશાસ્ત્ર ભણવું જરૂરી નથી, સાથે સાથે સમજવું પણ જરૂરી છે. ચલો, તો પહેલા આપણે ચર્ચા કરીશું કે આંકડાશાસ્ત્ર જે વિષય છે એ વિષયમાં કુલ કેટલા વિભાગ હોય છે, કુલ કેટલા પ્રશ્ન બોર્ડમાં પૂછાય છે અને કયો પ્રશ્ન કયા ભાગમાંથી કયા ચેપ્ટરમાં કયા સેક્શનમાં એટલે કે કયા વિભાગમાં પૂછાશે એ ખૂબ મહત્વનું હોય છે અને તે જાણવું પણ ખૂબ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે ઇન ડિટેલ સાથે બધી જ ચર્ચા કરવાના છીએ. માટે જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રને જરૂરથી સબસ્ક્રાઇબ કરાવો. ચલો શરૂઆત કરીએ છીએ આપણે. આંકડાશાસ્ત્ર, કોડ આપણો છે 135. વિભાગ એ. શું લખેલું છે? નીચેના પ્રશ્ન ક્રમાંક 1 થી 20 ધ્યાનથી સાંભળજો અને સમજવાનો પ્રયત્ન કરજો. આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ છે, એમાં બોર્ડમાં આપણે ક્વેશ્ચન નંબર 1 થી લઈને ક્વેશ્ચન નંબર 61 સુધી આવવાનું છે. એમાં વિભાગ એ જે છે એ 1 થી 20 પ્રશ્નોનો છે, એટલે કે આપણા માટે શું છે? MCQ છે. તો આપેલા બહુ વિકલ્પ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. દરેક પ્રશ્નનો 1 ગુણ છે અને બધા જ પ્રશ્નો આપણા માટે ફરજિયાત છે, એટલે કે 20 MCQ આપણે અટેમ્પ્ટ કરવાના છે. કુલ કેટલા ગુણ છે આપણા માટે? તો કે 20 ગુણ છે. આટલું તો સૌ કોઈ વિદ્યાર્થીને ખ્યાલ હોય છે. પણ હવે કયો ક્વેશ્ચન એટલે કે કયો MCQ કયા ચેપ્ટરમાંથી પૂછાય એ પણ મહત્વનું છે. તો જુઓ, અહીંયા ટોટલ તમને 1 થી 20 કુલ તમને લોકોને ક્વેશ્ચન નંબર આપેલા છે, એટલે કે પ્રશ્નના ક્રમાંક આપેલા છે. એમાં આપણે બધા નથી સમજવાના, આપણે બધા સમજદાર છીએ, આપણને બધાને ખ્યાલ આવી ગયો છે શું છે. પણ તેમ છતાં હું તમને ખાલી 1 કે 2 તમને સમજાવું છું જેથી કરીને આપણે કોન્સેપ્ટ ક્લિયર થાય. જેમ કે પ્રથમ સેક્શન વિભાગ એ 1 થી 20 પ્રશ્નો પૂછાશે, બધા જ ફરજિયાત છે. એક MCQ નો 1 ગુણ છે. હવે પ્રથમ MCQ ભાગ 1 માંથી પહેલા ચેપ્ટરમાંથી જ પૂછાશે, એટલે કે સૂચકાંકમાંથી પહેલો MCQ તમારો તૈયાર થઈને આવવાનો છે. એ જ રીતે બીજો MCQ ભાગ 1 માંથી પહેલા ચેપ્ટર એટલે કે સૂચકાંકમાંથી આવવાનો છે. ક્લિયર? એ રીતે દરેક ચેપ્ટર છે. સૂચકાંક છે, ત્યાર પછી સુરેખ સહસંબંધમાંથી 2 છે, સુરેખ નિયત સંબંધમાંથી પણ છે, સામયિક શ્રેણીમાંથી 2 છે, સંભાવનાના પણ 2 MCQ છે. ત્યાર પછી યાદચ્છિક ચલ સંભાવના, અસતત સંભાવના વિતરણ, એના ટોટલ 3 પૂછેલા છે. ત્યાર પછી પ્રામાણ્ય વિતરણના 3 છે અને લક્ષ્ય અને વિકલનના 2 MCQ તમને આપેલા છે. તો આ રીતે આખા 20 ક્વેશ્ચન બાયફર્ગેટ કરેલા છે, વહેંચેલા છે. તો એનો અર્થ એવો થયો કે ભાગ 1 માંથી 4 ચેપ્ટર છે અને ભાગ 2 માંથી 5 ચેપ્ટર છે, એટલે કે દરેક ચેપ્ટરમાંથી 2 MCQ પૂછાવાના છે, સિવાય બીજા ચેપ્ટર અને ત્રીજા ચેપ્ટર ભાગ 2 માંથી. ક્લિયર? ચલો નેક્સ્ટ વન. આગળ સેક્શન આપણો આવવાનો છે સેક્શન બી. ક્યાંથી ચાલુ થશે? તો નીચેના પ્રશ્ન ક્રમાંક 21 થી 30 એટલે કે 10 પ્રશ્નો પૂછાવાના છે. કેવા છે? તો કે ઉત્તર એક વાક્યમાં આપો, દરેક પ્રશ્નનો 1 ગુણ છે. અને ફરીથી અહીંયા એક નોટ લખેલી છે કે બધા પ્રશ્નો ફરજિયાત છે. કુલ ગુણ કેટલા છે આપણા માટે?
તો કે 10 ગુણ આપણા માટે આપેલા છે. સેક્શન એ 20 ગુણ, સેક્શન બી 10 ગુણ. હવે 21 થી લઈને 30 સુધીના જે પ્રશ્નો છે એમાં પણ તમને બતાવેલું છે કે કયો ક્વેશ્ચન ક્યાંથી પૂછાવાનો છે. તો 21 નંબરનો જે પ્રશ્ન છે એ ભાગ 1 માંથી પ્રથમ ચેપ્ટર એટલે કે સૂચક આંકમાંથી આપણે આવવાનો છે. ક્લિયર? એકદમ મસ્ત. હવે તમને લોકો મારા બધી વસ્તુ સમજાવવાની કે ચર્ચા કરવાની જરૂર નથી, કારણ કે આપણને ખ્યાલ છે કે કયો પ્રશ્ન કયા ભાગમાંથી અને કયા પ્રકરણમાંથી આવવાનો છે એ તમને લોકોને અહીં દર્શાવેલું છે. ચલો, વિભાગ બી પૂરો થયા પછી વિભાગ સી એ ખૂબ મહત્વનો છે. તો વિભાગ સી ટૂંકમાં ઉત્તર આપો નીચેના પ્રશ્ન ક્રમાંક 31 થી 39. પ્રશ્ન ક્રમાંક ક્યાંથી ક્યાં રહેવાનો છે? 31 થી લઈને 39 તમારો વિભાગ સી રહેવાનો છે, જેની અંદર ટૂંકમાં થિયરી આપેલી હોય છે એ પૂછાય છે, સાથે સાથે ટૂંકા દાખલા જે સૌથી મહત્વના હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અગત્યના બે શબ્દો જે બોલાય છે ધ્યાનથી સાંભળજો. આંકડા શાસ્ત્રમાં સારા એવા સ્કોર કરવા માટે માત્ર મોટા દાખલા જરૂરી નથી, જોડે જોડે ટૂંકી થિયરી પણ ખૂબ મહત્વની છે. મોટા ભાગના વિદ્યાર્થીઓના માર્ક્સ કટ થાય છે તો એ વિભાગ એ, બી અને સી ની અંદર જ થાય છે. DEF માં તો સારો એવો સ્કોર થઈ શકે છે. તો આ મહત્વના શબ્દોને થોડા ધ્યાનથી સમજજો ને વિભાગ સી ને ઇમ્પોર્ટન્સ આપણે આપવાનું છે. ક્લિયર? હવે 31 થી 39 તમને લોકોને આપેલા છે, પરંતુ અહીંયા દરેક પ્રશ્ન તમારે નથી લખવાના. અહીંયા કીધું છે કોઈ પણ 7 પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો, એટલે બધા નથી લખવાના. કોઈ પણ 7 ક્વેશ્ચનને આપણે અટેમ્પ્ટ કરવાના છે, કોઈ પણ 7 જ. દરેક પ્રશ્નના કેટલા છે? 2 ગુણ છે, 7 દુને 14, એટલે ટોટલ વિભાગ સી આપણા માટે રહેવાનો છે 14 ગુણનો. ક્લિયર? દરેક પ્રશ્ન કયા ભાગમાંથી કયા પ્રકરણમાંથી પૂછાવાનો છે એ છે તમારી સામે. ચલો, ત્યારબાદ વિભાગ ડી ની અંદર માગ્યા મુજબ ઉત્તર આપો નીચેના પ્રશ્ન ક્રમાંક 40 થી 51 પ્રશ્નોમાંથી કોઈ પણ 8 પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર આપવાના છે. જે પણ વિભાગ એ થી લઈને વિભાગ એફ સુધીના આપણને સેક્શન આપેલા છે કે વિભાગ આપેલા છે, એમાં સૌથી વધારે વેઇટેજ એટલે કે ગુણભાર ધરાવતો જો કોઈ વિભાગ હોય તો એ છે આપણા માટે વિભાગ નંબર ડી. ક્લિયર? 3 ગુણનો એક દાખલો પૂછાશે, ખાસ યાદ રાખવાનું છે 40 થી 51, અને ટોટલ આપણે અટેમ્પ્ટ કરવાના છે કોઈ પણ 8. જો તમારી સામે છે ભાગ 1 માંથી બધા જ ચેપ્ટર માંથી આવશે, પરંતુ ભાગ 2 ની અંદર જોવા જઈએ તો લક્ષ જે ચેપ્ટર છે અને પ્રામાણ્ય વિતરણ જે ચેપ્ટર છે, એટલે કે ત્રીજું અને ચોથું પ્રામાણ્ય વિતરણ અને લક્ષ, એમાંથી કોઈ દાખલો તમારે 3 ગુણની અંદર વિભાગ ડી ની અંદર નહીં પૂછાય. એનો અર્થ એવો નથી કે આપણે નથી કરવાનું. દાખલા બધા જ કરવાના છે, બધા જ ફરજિયાત છે, પરંતુ અહીં તમને ઇન્ટિમેટ કરેલું છે, અહીંયા જાણ કરી છે, એમાંથી આપણે વિભાગ ડી માં નહીં પૂછીએ. હવે વિભાગ ઈ ની ચર્ચા કરીએ તો કે નીચે આપેલા ક્રમાંક નંબર 52 થી 55 પ્રશ્નોમાંથી કોઈ પણ માત્ર 3 જ પ્રશ્નોના ઉત્તર માગ્યા મુજબ આપો. કુલ ગુણ કેટલો છે? 4. 4 તરી કેટલા થઈ જશે આપણા માટે? 12. હવે સાંભળો, વિભાગ નંબર ઈ જે છે એ માત્ર ને માત્ર આપણા માટે પાર્ટ 2 એટલે કે વિભાગ 2 માંથી જ દરેક ચેપ્ટર પૂછાવાના છે. ભાગ 1 માંથી વિભાગ ઈ માં કઈ જ નહીં પૂછાય, માત્ર ને માત્ર ભાગ 2 માંથી. જુઓ, ભાગ 2 ચેપ્ટર 3, ભાગ 2 ચેપ્ટર 3, ભાગ 2 પ્રકરણ 4 એટલે કે ચેપ્ટર 4, ભાગ 2 ચેપ્ટર 5 છે. 52, 53, 54, 55 4 પ્રશ્નો લખવાના છે, કોઈ પણ 3, અને આ 3 ચેપ્ટર કરો એટલે તમારા 12 ગુણ તમારા સિક્યોર થઈ જાય. એમાં પ્રામાણ્ય વિતરણના જો 2 પ્રશ્નો પૂછેલા છે, એટલે પ્રામાણ્ય વિતરણ થોડું આપણે સિરિયસ થઈને ભણવું પડશે, કારણ કે 6 ગુણનો તો ખાલી વિભાગ ઈ માંથી પૂછાય છે. ચલો, અને સૌથી મહત્વનું વિભાગ એફ, સૌથી છેલ્લો વિભાગ સેક્શન. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 56 થી 61 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. દરેકના કેટલા છે? 5 ગુણ છે. અને મજાની વાત અહીંયા એ છે કે આમાં ભાગ 2 માંથી એક પણ ચેપ્ટર નથી,
બધા જ આપણે ભાગ 1 માંથી લીધેલા છે. તો ભાગ 1 તમારે વ્યવસ્થિત સારી રીતે તૈયાર કરવો પડશે, કારણ કે અહીંયા ટોટલ 20 ગુણ તો આપણા કવર થઈ જવાના છે ભાગ 1 માંથી. વિદ્યાર્થી મિત્રો, 2 ભાગ આપેલા છે. ભાગ 1 એકદમ સરળ છે. એનો અર્થ એવો નથી કે ભાગ 2 નથી સરળ, ખૂબ અઘરો છે, કઠિન છે, મુશ્કેલ છે, એવું કશું જ નથી. ભાગ 1 સરળ એટલા માટે કહીએ છીએ કે એમાં બધા સિસ્ટમેટિક એક સમ કરો તો બીજો સમ એને અકોર્ડિંગ જ હોય છે, એટલે આપણે ફટાફટ એની ગણતરી કરી શકીએ છીએ. પરંતુ ભાગ 2 ની અંદર જેટલા પણ ચેપ્ટર છે, સંભાવનાથી લઈને વિકલન સુધીના, એ દરેકની અંદર કેવું છે કે એક દાખલો ગણાય પછી બીજો દાખલો કંઈક જુદો હશે, સિમિલર નહીં હોય અને અઘરો નથી. જો વ્યવસ્થિત કોઈ પણ વિષય ઉપર અભ્યાસ કરવામાં આવે, સતત એનો નિધિધ્યાસ કરવામાં આવે, અભ્યાસ વ્યવસ્થિત કરો, રિવિઝન સારું કરો, પ્રેક્ટિસ સારું કરો, તો અઘરામાં અઘરો વિષય પણ સહેલો બની જતો હોય છે. તો ખાસ આપણે વિભાગ 2 જે છે, આપણો ભાગ 2 એ ખૂબ શાંતિથી સારી રીતે આપણે કરવાના છીએ અને દરેક પ્રકરણના થિયરીથી સહિત ટોપ ટુ બોટમ બધી જ વસ્તુ આપણે કવર કરવાના છે અક્ષરમ યુટ્યુબ ચેનલ ઉપર. એટલે કે આ જ પ્લેટફોર્મ ઉપર આપણે આખો જ આંકડાશાસ્ત્ર વિશે અભ્યાસ કરવાના છીએ. તો બસ જોડાયેલા રહો અમારી સાથે અને વધુ શીખતા રહો અને વધુ જ્ઞાન પ્રાપ્ત કરતા રહો. ઓકે, તો અહીંયા તમારું 61 જે છે પ્રશ્ન સાથે તમને જણાવી દીધું છે વિભાગ A થી લઈને વિભાગ F સુધી, પ્રશ્ન નંબર 1 થી લઈને પ્રશ્ન નંબર 61 સુધી. હવે જુઓ, દરેક ચેપ્ટરનું મહત્વ ખૂબ અગત્યનું હોય છે. અગત્યનું એટલા માટે કે કયા ચેપ્ટરને કેટલું મહત્વ આપવું. જો વિદ્યાર્થી મિત્રો, બોર્ડનું જે પેપર છે 100 ગુણનું હોય છે, પરંતુ આપણને ઓપ્શન સાથે 130 ગુણનું મળવાનું છે. એનો મતલબ કે ઓપ્શન જ ઓપ્શન છે આપણી પાસે. હવે એમાં જુઓ, વિભાગ A એટલે કે ભાગ 1 છે, ભાગ 1 ખૂબ સરળ છે અને તમે જુઓ કેટલા ગુણનો છે, 68 ગુણનો. એનો મતલબ કે જે એકદમ પુઅર સ્ટુડન્ટ છે, જે ક્યાંક ને ક્યાંક હજી અભ્યાસમાં થોડી કચાશ ધરાવે છે, જો એ ભાગ 1 પણ સારી રીતે તૈયાર કરશે ને તો પણ 68 ગુણનો છે, તો એટલીસ્ટ 50 તો એ કવર કરી શકે કે ન કરી શકે. તો એને ભાગ 1 ઉપર સવિશેષ ધ્યાન આપવાનું છે. બાકીના જેટલા પણ વિદ્યાર્થીઓ છે, એવરેજ સ્ટુડન્ટ છે કે હાઈ લેવલના સ્ટુડન્ટ છે, બધાને ફરજિયાત ભાગ 1 ભાગ 2 ના દરેક ચેપ્ટર કરવાના છે ને સારી રીતે કરવાના છે. હા, છેવટે કદાચ એન્ડ ઓફ ધ યર એવું લાગે કે આ ચેપ્ટરમાં થોડી મુશ્કેલી આવે એવું છે, જેમ કે સંભાવના ચેપ્ટરની અંદર થોડી મુશ્કેલી છોકરાઓને આવતી હોય છે, ક્યાંક ને ક્યાંક પ્રામાણિક વિતરણની અંદર અથવા લક્ષ્ય અને વિકલનની અંદર આવતી હોય છે, તો એન્ડ ઓફ ધ યર લાસ્ટ જે આપણા પાસે ટાઈમ હોય છે, સમય હોય છે, એમાં કદાચ તમે સ્કીપ કરી શકો. બાકી પ્રાયોરિટી આપણે દરેક ચેપ્ટરને સમાન જ આપવાની છે. હવે પ્રકરણના નામ લખેલા છે. કોઈ પણ વિષયની શરૂઆત કરો તો પહેલા બુક ઓપન કરો, ઇન્ડેક્સ જુઓ, પહેલા ઇન્ડેક્સનો એટલે કે અનુક્રમણિકાનો અભ્યાસ કરો અને પછી ચેપ્ટર વાઇઝ તમે અભ્યાસ કરવાની શરૂઆત કરો. તો પ્રકરણના નામ આપેલા છે સૂચકાંક, સહસંબંધ, નિયત સંબંધ અને સામયિક શ્રેણી. વિભાગ આપેલા છે આપણી પાસે. ભાગ 1 ની અંદર કહી દીધું છે વિભાગ E માંથી કઈ જ પૂછવાનું નથી, બધું ભાગ 2 માંથી છે. અને વિભાગ F ભાગ 1 માંથી છે, ભાગ 2 માંથી નથી. તો અહીંયા હવે હું તમને સમજાવું શું છે. હું માત્ર પ્રકરણ 1 નું સમજાવીશ. મને ખ્યાલ છે કે તમે નીચેના દરેક પ્રકરણનું સમજી જશો. સમજવાનો પ્રયત્ન કરજો. આ જે આપેલું છે ને પ્રથમ, એ તમને આપેલા છે પ્રશ્ન, અને આ જે આપેલા છે ને એ એના આપેલા છે ગુણ. હવે તમને સૌને ખ્યાલ છે કે વિભાગ A છે એ 1 ગુણનો પૂછાય, વિભાગ B છે એ પણ તમારે 1 ગુણનો પૂછાય, વિભાગ C 2 ગુણનો પૂછાય, D 3, E 4 અને F 5 ગુણનો છે. તો અહીં તમે જુઓ, વિભાગ A ની અંદર 2 MCQ પૂછાશે, 2 ગુણના પૂછાશે. અહીં એક જ શોર્ટ ક્વેશ્ચન છે, 1 ગુણનો છે. વિભાગ C માં 1 પ્રશ્ન પૂછાશે, કુલ 2 ગુણ લઈને આવશે. વિભાગ D માંથી 2 પ્રશ્નો પૂછશે અથવા 2 દાખલા પૂછશે, કુલ એનું વેટેજ થશે 6 ગુણ. એમાં તો કઈ છે જ નહીં. F માં 1 દાખલો પૂછાશે જે 5 ગુણનો રહેશે. તો એનો અર્થ એવો થયો આપણે 2 ને 2 4 ને 5, 5 ને 5 10 ને 6 16, એટલે કુલ ગુણ 16 ગુણનું પ્રકરણ 1 છે.
જેમાં પ્રશ્નો કેટલા પૂછાશે? 7 પ્રશ્નો પૂછાશે. ખ્યાલ આવી ગયો? આ જે વસ્તુ જે મેં તમને સમજાવી છે, જે વાત તમને કહી છે, એ શાંતિથી બેસીને એકવાર જુઓ એટલે તમને આઈડિયા આવી જશે. આગળ છે એ બધા પ્રશ્નો છે, બ્રેકેટમાં લખ્યા છે એ કુલ ગુણ છે. હવે નીચે લાસ્ટમાં તમને કીધેલું છે કે ભાઈ વિભાગ એ માંથી કુલ 8 ક્વેશ્ચન પૂછાશે, એટલે કે આ 4 ચેપ્ટરના ભેગા થઈને 8 MCQ પૂછાશે, 8 ગુણ. 4 શોર્ટ ક્વેશ્ચન પૂછાશે, 4 ગુણ. વિભાગ સી માંથી 4 પ્રશ્નો પૂછાશે, 8 ગુણ. ડી માંથી 6 પ્રશ્નો કે દાખલા પૂછાશે, 18 ગુણ. એફ ના 6 દાખલા પૂછાશે, 30 ગુણ. એટલે કે ઓવરઓલ 28 પ્રશ્નો ભાગ 1 માંથી પૂછાશે અને કુલ ગુણભાર છે 68. આ મેં ભાગ 1 ની વાત કરી. એવી જ રીતે ભાગ 2 ની વાત છે, સેમ ટુ સેમ, એમાં કોઈ જ વસ્તુ ચેન્જીસ નથી. એની એ જ વસ્તુ અહીંયા તમારે સમજવાની છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા હું લક્ષની વાત કરું તો લક્ષમાં 2 MCQ પૂછાશે 2 ગુણના. એક વિભાગ બી માંથી પૂછાય 1 ગુણનો. વિભાગ સી માંથી 2 ગુણનો કોઈ નાનો દાખલો કે થિયરી હોય, ટોટલ 4 ગુણ. વિભાગ ડી માંથી કઈ છે જ નહીં. વિભાગ ઈ માંથી 1 પ્રશ્ન પૂછાશે 4 ગુણનો. વિભાગ એફ માંથી કશો નથી. એનો અર્થ એવો થયો કે ટોટલ 6 પ્રશ્ન આપણે લક્ષમાંથી પૂછાશે અને લક્ષ ચેપ્ટરનું જે વેઇટેજ છે એ 11 ગુણનું રહેશે. એમ ચેપ્ટર વાઇઝ તમને બધાના આપેલા છે. હવે વિભાગ બી ની અંદર ધ્યાનથી સાંભળજો. વિભાગ બી ની અંદર ટોટલ 33 પ્રશ્નો પૂછાશે અને 62 ગુણનું છે. ભાગ 1 68 ગુણનું હતું, ભાગ 2 જે આપણે 62 ગુણનું છે. એટલે કે અલ્ટિમેટલી બંને તમે કમ્બાઈન કરશો તો તમારું એ જે વેઇટેજ છે એ વેઇટેજ તમારું થઈ જશે 130 ગુણનું. 130 ગુણનું તમારે પૂછાશે. ટોટલ 61 પ્રશ્નો તમને આપેલા છે. ક્લિયર? તો આ રીતની આખી બ્લુપ્રિન્ટ છે. ચેપ્ટર વાઇઝ પણ મેં તમને સમજાવી છે અને પ્રશ્ન વાઇઝ પણ તમને સમજાવી છે કે ભાઈ આ નંબરનો પ્રશ્ન, જેમ કે વિભાગ સી ની અંદર 21 નંબરનો જે પ્રશ્ન છે એ ભાગ 1 માંથી સૂચકાંકમાંથી જ પૂછાય છે. 39 નંબરનો ક્વેશ્ચન તો કે ભાઈ ભાગ 39 છે એટલે સમજો ને કે એ બી સી. સી માં આપણે પૂછાય છે 21 થી લઈને 39 સુધી. સોરી, 21 થી લઈને 29. ચલો ચેક કરી લઈએ આપણે. આપણને જોવો છે 39 નંબરનો પ્રશ્ન. તો 39 નંબરનો પ્રશ્ન શું છે? તો કે વિભાગ સી ની અંદર, બરોબર, કારણ કે 1 થી 20 છે, પછી 21 થી 30 છે અને 31 થી 39 છે. તો 39 નંબરનો ભાગ 2 માંથી પ્રકરણ 5 માંથી તમારે પૂછાય. તો આ રીતે તમે પહેલેથી અનુમાન કરી શકો છો. બરોબર, આ કઈ યાદ રાખવાની તમારે જરૂર નથી, પણ એટલીસ્ટ તમને ખ્યાલ હોવો જોઈએ કે કયો પ્રશ્ન ક્યાંથી પૂછાય છે, જેથી કરીને તમે એક્ઝામમાં જ્યારે અપિયર થાવ છો, જ્યારે તમે પેપર લખો છો, તો એવી ઘટના ક્યારેય નહીં બને કે તમારે પહેલા વિભાગ ઈ લખવો પડે, પછી સી લખવો પડે, પછી બી લખવો પડે, એ લખવો પડે. નહીં, પહેલેથી તમને ખ્યાલ હશે કે ભાઈ કયો પ્રશ્ન મારે કયા પેજ ઉપર આવશે. તો તમે સારું એક એવું આયોજન કરી શકો છો જો તમારી પાસે આ રીતે બ્લુપ્રિન્ટ હોય તો. બાકી આ કઈ યાદ રાખવાની જરૂર નથી. તૈયાર તો આપણે કરવાની છે થિયરી, એના જે દાખલા, એના જે સૂત્ર છે એ યાદ રાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં માત્ર આ જ વસ્તુ ખૂબ અગત્યની હતી જે મેં તમને રજૂ કરી છે. આવતા સેશનમાંથી આપણે આંકડાશાસ્ત્ર ભાગ 1 જે સૂચકાંક છે તેની આપણે શરૂઆત કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને બાય બાય, હેવ અ નાઇસ ડે.